મને મારા નગરજનો ઉપર ભાઈ પૂરેપૂરો વિશ્વાસ છે. મેં મારા ગામ માટે કામ કર્યું એ હું જાણા એટલે મને વિશ્વાસ છે. મારા કામ બોલે, મારે એને કોઈને આગળ કહેવા નથી જવું પડતું કે મને દીજો. મારા ચૂંટણીના નિયમ અનુસાર મારે બધાએ પડખે જવું પડે, પણ મારે ડિટેલ દેવાની જરૂર નથી કે અમે આ કર્યું તે કર્યું. બેન, આ વખતે ચૂંટણીની અંદર તમારા પુત્ર પણ છે તમારી સાથે જ, ચૂંટણી પણ એવો લડી રહ્યા છે. ચૂંટણીમાં ઊભો રાખ્યો ન રાખ્યો છતાંય મારો દીકરો 30-35 ઘરનું બધું કરિયાણું વિતરણ કરે. એટલે મને વિચાર આવ્યો કે ના, હાલો ઉંમર થવે આપણી કે આપણે થોડુંક એના ઉપર નાખીએ તો એ રાજકારણમાં ઝપલાવે. આખી આ ચૂંટણીની અંદર અત્યારે લગભગ છેલ્લા વર્ષોની જો વાત કરવામાં આવે તો અહીંયા એવી કોઈ હરીફાઈ નથી જોવા મળતી કે ચૂંટણીની અંદર સામે કોઈ રાજકીય પાર્ટી છે કે નહીં એમ. આ પક્ષે ટેલિવિઝન વડોદરા હોય, સામે પક્ષે કોઈ પણ રાજકીય પાર્ટી ટેલિવિઝન વડોદરાની જે ટીમ હોય એ જીતી જ આવે, એ નક્કી જ હતું. મારો પક્ષ જ મારે સામે તો છતાં પણ મારી 22 સીટ 21 સીટ આવતી હતી ને અમારા સાંસદની એક ફરજ છે ને, કાંઈ પણ પાર્ટીનું ઇલેક્શન હોય તો એની ફરજિયાત જવું પડતું હોય. 2022ની વિધાનસભાની ચૂંટણી અત્યાર સુધી પોરબંદરની અંદર કુતિયાણા વિધાનસભામાં જ્યારે એવું બન્યું નથી કે કાંતલભાઈ જાડેજા ઊભા હોય તો સામે ટેલિવિઝન વડોદરા એ નહોતા લડતા. 2022માં ઊભા રહ્યા, મારી હાર થઈ, પણ સામે પક્ષે તમે ઊભા રહ્યા એનું પરિણામ અત્યારે આવી રહ્યું છે એવું લાગી રહ્યું છે. વિકાસ કરવાનો એના પર કે કોઈ ઓપ્શન નથી, એટલે વિકાસની વાતો એના પર કે એક બાજુ રહી. 2022માં મને મારી પાર્ટી ટિકિટ આપી હું લડી, એનો ગુચ્છો હોય મારા નગરજનોને સમજાવે કે પરિવર્તન લેવે દે, હું વિકાસ કરી તો 10 વર્ષમાં રાણાવાડમાં પરિવર્તન લેવા એની પોઝિશન છે. નમસ્કાર, જય હિન્દ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને ચૂંટણીમાં અલગ અલગ બેઠકો ઉપર અલગ અલગ નગરપાલિકાઓની અંદર જઈને જે મુખ્ય ચહેરાઓ છે તેની સાથે ચર્ચાઓ કરી રહ્યા છીએ. કુતિયાણા અને રાણાવાવની ચર્ચા માટે પોરબંદર આવ્યા હતા અને રાણાવાવ કરતાં કુતિયાણાની ચર્ચા એ ખૂબ જરૂરી છે એટલા માટે કેમ કે કુતિયાણાની અંદર અત્યારે પોરબંદરનું આખું રાજકીય જે સંગઠન કહેવાય એ ભાજપનું હોય, કોંગ્રેસનું હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી એ સમાજવાદી પાર્ટી હોય, તમામ લોકો અત્યારે કુતિયાણાની અંદર છે. એટલે એક તરફ કહી શકાય કે ગુજરાતની અંદર જેટલી રાજકીય પાર્ટીઓ છે એ બધી અત્યારે કુતિયાણાની અંદર છે અને આ જ કુતિયાણાની ચર્ચા છે ગાંધીનગર સુધી છે. કુતિયાણાની જ ચર્ચા કરી રહ્યા છીએ તો ભારતીય જનતા પાર્ટીના કુતિયાણાના જ ઉમેદવાર અને નગરપાલિકાના પ્રમુખ જે રહી ચૂક્યા છે અને ખૂબ પોરબંદરના સિનિયર નેતા ટેલીબેન ઓડેદરા મારી સાથે છે, તેમની સાથે વાત કરીએ. બેન, પહેલાં તો સ્વાગત છે તમારું. ટેલીબેન, સતત વર્ષોથી કુતિયાણા નગરપાલિકા તમારી પાસે છે, પ્રમુખ પણ તમે છો, આ વખતે પણ તમે ચૂંટણીમાં ઉતર્યા છો, પરિવારના સભ્યો પણ ચૂંટણીની અંદર છે. 24 બેઠકો છે. પહેલો જ સવાલ સીધો 24માંથી આ વખતે કેટલી બેઠક ઉપર જીતનું ગણિત છે? મને મારા નગરજનો ઉપર ભાઈ પૂરેપૂરો વિશ્વાસ છે. મેં મારા ગામ માટે કામ કર્યું એ હું જાણા એટલે મને વિશ્વાસ છે કે મારી 22-23 સીટો તો આવશે. મને વિશ્વાસ જ છે મારા નગર ઉપર. શું એવું ગણિત તમારું કે 23 સીટો તમારી આવી શકે? મારા કામ બોલે, મારે એને કોઈને આગળ કહેવા નથી જવું પડતું કે મને મત દીજો. મારા ચૂંટણીના નિયમ અનુસાર મારે બધાએ પડખે જવું પડે, પણ મારે ડિટેલ દેવાની જરૂર નથી કે અમે આ કર્યું તે કર્યું. એ મને ઓળખે કે બેને એકવાર કીધું અમને કરે, અશક્ય હે તો શક્ય કરે ને બતાવીએ, કરી દઈએ અને મેં કરી દીધું મારા નગરજનોને. લાઇટ, પાણી 2 વર્ષ ત્યાં વહીવટદાર શાસન છે, છતાં પણ મારા નગરજનો મારા પડખે આવે. કોઈ દી એની નગરપાલિકાની ઓફિસે પહેલાંય ન જતા અને અત્યારે 2 વર્ષમાં નતા ગયા કે હું આથી કામ કરી દેતી હોય એટલે મારા પડખે અપેક્ષા રાખે કે અમે આ જઈએ. તો પછી મારે કોઈ મારા નગરજનો આગળ સફાઈઓ દેવાની જરૂર નથી. મને ઓળખે પૂરતી રીતના કે બેન અમારા માટે કેટલું કરે. બેન, આ વખતે ચૂંટણીની અંદર તમારા પુત્ર પણ છે તમારી સાથે જ, ચૂંટણી પણ એવો લડી રહ્યા છે. શું આશા અપેક્ષા રાખો છો તમે કુતિયાણાની જનતા પાસે કે સતત જે ટેલીબેન ઓડેદરાને તમે પ્રેમ આપ્યો, આટલા વર્ષો સુધી તમે પ્રમુખ તમે બન્યા અહીંયા, હવે એ તમે આગળ આપવા માગો છો, તમારા પુત્રને આગળ આપવા માગો છો કે પછી હજુ પણ તમે પોરબંદર કુતિયાણાની જે જનતા છે? જો ભાઈ, મારા પહેલા તો આવ્યો મારા પુત્રનો, છોકરાઓનો સવાલ, મારા દીકરાઓનો. મારા દીકરાએ કોઈ દિવસ મારી ગામની સોસાયટી ન જોઈ, ગામની બજાર ન જોઈ,
નાનો માણસ હોય કે મોટો હોય એની મર્યાદાથી બોલાવ્યા, કોઈ દી તુકારો નથી કીધો, ઊંચે અવાજી મેં નથી બોલાવ્યા મારા છોકરાએ નહીં, કે નથી કોઈ દી પાનને ગલે ઉભેને ફાંકી ખાધી કોઈ દિવસ. એટલે મારા છોકરો છે એક ગરીબ કે કોઈ મધ્યમ વર્ગના લોકો હોય એનો એવો સ્વભાવ છે કે હું કીક ધ્યાન દા. ચૂંટણીમાં ઊભો રાખ્યો ન રાખ્યો છતાંય મારો દીકરો 30-35 ઘરનું બધું કરિયાણું વિતરણ કરે. એટલે મને વિચાર આવ્યો કે ના હાલો ઉંમર થવે આપણી કે આપણે થોડુંક એના ઉપર નાખીએ તો એ રાજકારણમાં ઝપલાવે અને વિકાસના કામ કરે. એનામાં આવડત છે, એનામાં ટેલેન્ટ છે, હિંમત છે, ટેલેન્ટ છે અને મર્યાદા છે, બધુંય છે એનામાં. એટલે એ મારા નગરજનોને હાચવી શકે એવું મને લાગે કે યુવાન છે, યુવાન છોકરા એના સાથે ઘણા બધા છે. મારા દીકરાનો સ્વભાવ એવો છે, જોકે એક ધર્મરાજા કહીએ ને એવો સ્વભાવ છે, દાનવીર દેવામાં અને મર્યાદા જાળવવામાં. હા એનામાં ટેલેન્ટ છે, એનામાં ખીજાય છે. કોઈ ખોટું કરતા હોય તો જાતું કરે નહીં, કોઈની ખોટી રીતે રસ્તો કોઈનો રોકે નહીં. એટલે મેં એને કીધું કે એક વખત તું ઊભમાં, એટલે આપણા ગામજનોના કામ થાય. બેન તમે કીધું કે તમારા દીકરાની અંદર તમે જોયું કે એની રાજનીતિમાંથી આવી શકે છે, તમે ઉતાર્યા. આખી આ ચૂંટણીની અંદર અત્યારે લગભગ છેલ્લા વર્ષોની જો વાત કરવામાં આવે તો અહીંયા એવી કોઈ હરીફાઈ નથી જોવા મળતી કે ચૂંટણીની અંદર સામે કોઈ રાજકીય પાર્ટી છે કે નહીં. એમ આ પક્ષે ટેલીબેન વડોદરા હોય, સામે પક્ષે કોઈ પણ રાજકીય પાર્ટી હોય, ટેલીબેન વડોદરાની જે ટીમ હોય એ જીતી જ આવે, એ નક્કી જ હતું. આ વખતે એવું કેમ લાગે છે કુતિયાણાની અંદર કે ચૂંટણી પ્રસાર એ જોરશોરથી ચાલી રહ્યો છે? ભારતીય જનતા પાર્ટીમાંથી સાંસદ આવે, 3 ધારાસભ્યો આવે, મોટા નેતાઓ આવે, બધા અહીંયા આવીને પ્રચાર કરે કુતિયાણાની અંદર. ભાઈ હું 2011થી બીજેપીમાં ભરી. એની પહેલા મારી નાગરિક સમિતિ હતી, મારો પક્ષ જ મારે સામે હતો, છતાં પણ મારી 20-22 સીટ 21 સીટ આવતી હતી. ને અમારા સાંસદની એક ફરજ છે ને, કાંઈ પણ પાર્ટીનું ઇલેક્શન હોય તો એની ફરજિયાત જવું પડતું હોય. એટલા માટે ધારાસભ્ય આવે, સાંસદ આવે અને એનામાં હોય કે આપણી સત્તાધારી પાર્ટી છે તો અમે વિકાસ કર્યું. હાલની પાર્ટી એક તો ભાઈ હર વખત મેન્ડેટ બદલવું, પાર્ટીની ખુદ ઉપર એના જેના એનો ઉમેદવાર છે ને પાર્ટીનો વિશ્વાસ ન હોય તો મારા નગરજનો ક્યાં વિશ્વાસ કરે એના ઉપર? હર વખત મેન્ડેટ બદલવું, જ્યારે ચૂંટણી આવે ત્યારે બદલવું, કે ઉપર પાર્ટી જ વિશ્વાસ નથી કરતી ને હાલ પાર્ટીમાંથી લડે. એ પાર્ટીનું તો ગુજરાતમાં કોઈ અસ્તિત્વ છે નહીં. અમારી પાર્ટી તો વિશ્વની મોટી પાર્ટી છે. અમે ખાલી પટ્ટો નાખે નીકળીએ ને તો અમને થાય કે ના અમે ઇજ્જતથી નીકળ્યા. કોઈ એવી પાર્ટીનું અસ્તિત્વ ન હોય એ વિકાસ મારા ગામનો કરે કઈ રીતના હગે? તમે વિકાસની વાત કરી, તમે મેન્ડેટની પણ વાત કરી. હવે મેન્ડેટની વાત કરી એટલે હું એ પ્રશ્ન ઉપર આવી જાઉં. પહેલાં 2022ની વિધાનસભાની ચૂંટણી, અત્યાર સુધી પોરબંદરની અંદર કુતિયાણા વિધાનસભામાં ક્યારેય એવું બન્યું નથી કે કાંધલભાઈ જાડેજા ઊભા હોય તો સામે ટેલીબેન વડોદરા એ નહોતા લડતા. 2022માં ઊભા રહ્યા, તમારી હાર થઈ, પણ સામે પક્ષે તમે ઊભા રહ્યા એનું પરિણામ અત્યારે આવી રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે કુતિયાણા લડવા માટે ધારાસભ્ય એના પોતાના ભાઈને ઉતારી દીધા. જો ભાઈ વિકાસ કરવાનો એના પર કે કોઈ ઓપ્શન નથી. એટલે વિકાસની વાતો એના પર કે એક બાજુ રહી. 2022માં મને મારી પાર્ટી ટિકિટ આપી, હું લડી. એનો ગુચ્છો હોય, મારા નગરજનોને સમજાવે કે પરિવર્તન લેવા દે, હું વિકાસ કરી તો 10 વર્ષમાં રાણાવાયમાં પરિવર્તન લેવા હોત. એની પોઝિશન છે નહીં હોય. કદાચ મારા નગરજનોને ગુમરાહ કરે. અમારે તો કેટલાય વર્ષ થયા, તમને ખબર છે, બોલતા હોય ચામધન થતા હોય, બાંધતા હોય ચામધન થતા હોય, અમારે વર્ષોથી હાલે. ને મારા નગરજનો નાના એવા ગામને ગુમરાહ કરે કે ભાઈ હું તમારી વ્યક્તિગત, હું બીજેપી સાંભો નથી લડતો, અમારી વ્યક્તિગત લડાઈ. આ ભલે વ્યક્તિગત લડાઈ હોય, રાણાભાઈમાં કે ને અમે વ્યક્તિગત લડાઈ છે ના, એની બોડી ઊભી કરી ના, બીજેપી સાંભી જ કરી ને. તો પાર્ટીમાં સારું રહેવા હાટું ઊંધું બોલે, ગામની ઊંધું ભણાવે. એટલે અત્યારે 10 વર્ષનું છોકરું હોય ને એ પણ બધું જાણતું હોય, એટલે જાણે બધું. ટેલીબેન ચર્ચાનો એક વિષય એ પણ છે કે કુતિયાણાની અંદર જ્યારે નગરપાલિકા જાહેર થઈ ત્યારે કુતિયાણામાં લગભગ 45, 46, 47 હજારની આસપાસ વસ્તી હતી અને નગરપાલિકા બની. અને સતત એ વસ્તી વધવાને બદલે કુતિયાણાની અંદર વસ્તી ઘટી કેમ રહી છે? આનું શું કારણ? એનું એક વિઝન છે
મારા ગામની અંદર કોઈ ઉદ્યોગ છે નહીં, હમ, ગામની અંદર એવું કોઈ મોટું શિક્ષણ છે નહીં, હમ, મારા વેપારીજનો એક તો ઉદ્યોગ ન હોય, એક મોટી સિટી ને નાનું સિટી છે, હમ, કોઈ સિટી હોય ના દીકરીની દેવા લેવાની કરતા હોય, અટાણે હરવા ફરવાનો બધાની શોખ હોય, તો સિટીનું એટલે એ થોડીક તકલીફ પડે. કોઈ ભણતરનું એવું મોટું છે નહીં, ઉદ્યોગ છે નહીં, એટલે મારા વેપારી ભાઈઓ મારા ગામમાંથી જ કમાઈ નહીં બીજે ધંધા શરૂ કરે, એટલે એને હિસાબે મારી આ વસ્તી ઓછી થઈ. કોઈની હેરાનગતિ કે પરેશાન નહીં. હું જ્યારે 20 વર્ષ પહેલા ચૂંટણી લડી ને ભાઈ, ત્યારે મારી ગામની દુકાનની કિંમત 3 લાખ હતી. જે તે સમયમાં અમારી બજાર ઉજળ થઈ ગઈ. અત્યારે એના ભેરા જ ઉમેદવારો છે, એને હિસાબે જ મારી ભીંડી બજાર કહીને ઉજળ થઈ, સોની બજાર એ ઉજળ થઈ ગઈ. એને હિસાબે જ હપ્તા લેવાને કારણે હપ્તા માગતા 20 વર્ષ પહેલા હું જ્યારે આવી ત્યારે 3 લાખ દુકાનની કિંમત હતી. અટિયાને મારા ગામમાં પૂછો, ભલે વસ્તી ઓછી થાય એ હોના ધંધાને હિસાબે જાય ને છોકરાની એજ્યુકેશન દેવા હાટું, પણ અત્યારે પૂછો 35 થી 40 લાખની દુકાન નથી મળતી. જ્યાં 2.5-3 લાખનું મકાન મળતું અત્યારે 50 લાખનું મકાન નથી મળતું. અને હાલમાં 1 વર્ષની અંદર નવી 3 સોસાયટી પડી, નવી બિનખેતી થઈને 3 સોસાયટી. તો એ વિકાસ વધે કે ઘટે? બેન, પ્રચારમાં અત્યારે જાઓ છો લોકોની વચ્ચે, ખાસ આપ મહિલા છો અને સામે પક્ષે ધારાસભ્ય કાંધલ જાડેજા અને સાથે તેમના ભાઈ કાના જાડેજા પણ પ્રચારમાં છે. કોઈ મહિલા એવા સક્ષમ ન હતા પ્રચાર માટે, એટલે હિરલબા જાડેજા પણ મેદાને આવી ગયા છે. એ પણ સામે 3 સાથે પ્રચાર કરી રહ્યા છે. તમે આ બાજુથી પ્રચાર કર્યો, તમારી સાથે આખી સેના છે. શું મુદ્દાઓ રહેશે તમારા પ્રચારની અંદર, મહિલાઓની અંદર? મારી મહિલાઓની, મારા ગામની બેન દીકરીની પહેલો તમારો એ જ મુદ્દો છે કે મારી બેન દીકરીની સલામતી એ મારો મોટો વિકાસ છે. મારું ગામ સુખ શાંતિથી રહે એ મારો વિકાસ છે. મારા વેપારી ભાઈઓ શાંતિથી રહે એ મારો વિકાસ છે. મારા ગામની તકલીફ પડે તો તમને ખબર છે, હું કારી રહેતી એને જવાબદાર એના પડખે જેનું બે હગા. હાલ જે આવ્યા એ વિકાસ કરે, વિકાસ તો કરવાનો ને. તમે જાણો કે જે પાર્ટીનું અસ્તિત્વ ન હોય વિકાસ કરે જ ન હગે. છોકરું જાણે કે જે સત્તાધારી પક્ષ હોય એનાથી જ વિકાસ થાય. અમારી પાર્ટીમાં કોઈ ભેદભાવ નથી, ગમે હોય આપે, પણ વિકાસ કોઈ કરે ન હગે, અશક્યની શક્ય ન કરે હગે. ભાઈ ગામની અંદર 10 વર્ષ થયા, 12મું વર્ષ છે. સાંભે પાર્ટીના ધારાસભ્ય એક અમારી ગામની અંદર પથ્થર નત માંડ્યો કે મારા ગામની અંદર ચૂંટણી છીવાય, ચૂંટણી આવે તો દોડે, 20-30 ગાડીઓ લઈને દોડે. ચૂંટણી છીવાય મારા ગામની કોઈ દી મુલાકાત નથી લીધી. મારી વેપારી ભાઈઓ, મારા મધ્યમ વર્ગના લોકો, આમ બધા મધ્યમ જ છે. એની પૂર આવ્યું, કોઈ વાવાઝોડું આવ્યું, કોરોનાના સમયગાળામાં કોઈ દિવસ ધારાસભ્યની પૂછજો કે મુલાકાત લીધી કે મારા નગરજનોની પૂછ્યું. ચૂંટણી આવે 5 વર્ષી એટલે નવા મુદ્દા લઈને આવે. વિકાસ તો કંઈ કર્યો નથી, છપાનિયા છપાવે. મેં ક્યાં છપાવ્યા? તો વિકાસ તો કર્યો નથી. એની પેમ્પલેટ છપાવીને આપે કે આ મારો વિકાસ, આ મારો વિકાસ. તમારે આવે વચ્ચે આવે ને ઉગતો તો એ તો કીધા જેવું છે ને, તો કઈ રીતના વચ્ચે ઉભે ને કઈ રીતના એ પેમ્પલેટ છપાવે ને દે? અત્યારે ચર્ચા ચાલી રહી છે ચૂંટણી પ્રચારની. તમે કીધું પેમ્પલેટની વાતચીત કરતા હતા. મેં થોડી વાર પહેલા જ કુતિયાણાની બજારોની અંદર ફરી રહ્યો હતો. એ દરમિયાન સમાજવાદી પાર્ટીના 4-5 ઉમેદવારો હતા, 4 ઉમેદવારો હતા અને એમની સાથે એમની કાર્યકર્તાઓ હતા, બધા પ્રચારમાં નીકળ્યા હતા. એ લોકો એક ચર્ચા કરી રહ્યા હતા કે તમે છેલ્લા આટલા વર્ષોથી તમે એક હતું શાસન તમે આપ્યું છે, બદલાવ નથી તમે જોયો. 5 વર્ષ તમે અમને આપી દો, અમે કુતિયાણાને પરિવર્તન લાવશું. કુતિયાણાની અંદર ગંદકી જે છે દૂર કરીશું, કુતિયાણાને સ્વચ્છ બનાવીશું. આ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી. તો આ ચર્ચાઓની વચ્ચે તમે શું જોઈ રહ્યા છો? હું તમને હમણાં બોલી ના ભાઈ કે 5 વર્ષી આવે, જે 10-12 વર્ષમાં કોઈ દી કુતિયાણાનો ભાવ ન પૂછ્યો હોય તો એ કઈ રીતના ગંદકીની કચરા ઉપર એની ફરજમાં આવે ને. ખોબે ધારાસભાની મત દીધા તો એની ફરજમાં આવે કે આ કરાવું તે કરાવું. કોઈ દિવસ નહીં, કોઈ દિવસ મારા કોઈ આમ આદમી કે કોઈ માણસ નહીં કોઈ દિવસ એની ભાવ નથી પૂછ્યો કે કુતિયાણું મારું કઈ પરિસ્થિતિમાં છે. વરસાદ હોય, કોરોના સમય, મેં તો હર સમય મારા ગામને સાથે ઊભી. પણ હાલના ધારાસભ્યએ એક શબ્દ પૂછ્યો ને ન તો એવા મુલાકાત લેવા, તો કઈ રીતના વિકાસ કરે હગે? વિકાસ કરવો હોય ભલે વિકાસ ન કરે. અમારા ગામને હું બેઠી બધું દેવા, પણ ખાલી હાલ ચાલતા પૂછે
કે તમે કઈ પરિસ્થિતિમાં છે. બેન, એક અંતિમ સવાલ તમને પૂછવો છે. હું અહીંયા આજે સવારથી કુતિયાણા અને રાણા વાવની અંદર પ્રવાસ કરી રહ્યો હતો. અમે જ્યારે અમદાવાદ હતા, અમે જ્યારે ગાંધીનગર હતા, ત્યારે પણ એકમાત્ર એ ચર્ચા થઈ રહી હતી. મેં શરૂઆતમાં જે કહ્યું એમ કે કુતિયાણા અને રાણા વાવની ચર્ચા થઈ રહી હતી અને કુતિયાણાની ખાસ. કુતિયાણામાં બેન કેમ એવું માનવામાં આવે છે કે એક તરફ જાડેજા પરિવાર ને એક તરફ વડોદરા પરિવાર, કોઈ રાજકીય પક્ષની વાત છોડી દો, કોઈ રાજકીય પક્ષને કોઈ બેનર ને કશું જ નહીં, ખાલી ને ખાલી માત્ર આ બે પરિવાર. એ તો છે જ ભાઈ. જો હું તો મારા પક્ષને માના, મારા પક્ષની નિષ્ઠાપૂર્વક કામગીરી કરા, મારા પક્ષને આદેશ હોય એ જ કરા, પણ એની તો કોઈ પક્ષનું છે ને ધાક ધમકી દાદાગીરીથી બધાને દબાવવા. તમે મત નહીં દો તો આ કરું, ધારાસભામાં આ જ કર્યું હતું, મત નહીં દો તો આ કરી. ફક્ત ને ફક્ત ધારાસભા વિસ્તારમાં પણ એક પોતાને પૈસે પાણી છોડાવે. એ અમારી સરકારનો એક રેમરાહની છે. અમારી સરકાર ખેડૂતોને કે પાણીથી વંચિત કોઈને રાખવા માંગતી નથી. એની રેમરાહને હિસાબે એની છાન હોય તો જ પાણી છૂટે. તમે જાણો, કોઈ સાંસદ હોય કે કોઈ ગમે એ હોય, એવો ભેદભાવ ન રાખે, પોતાના પૈસા ભરે. આ વખત મનસુખભાઈએ કીધું કોઈ પૈસા ભરવાના નથી થતા, વરસમાં 6 વાર પાણી જોતું હોય તો અમે સરકાર દે દીધું. તો આ વખતે મનસુખભાઈએ દીધું. એક જ ફક્ત પાણી છોડાવી મુદ્દો કે હું મારા ગામડામાં પાણી છોડાવવા 6 પૈસે. અરે ભાઈ, ઘરને પૈસા તો હું મારા ગામની કેટલું કરિયાણું લેતા, મારા ગામની હું કેટલું નિભાવવા, એ તો જોવો. એ કોઈ એડવર્ટાઈઝ ન કરવાની હોય, એ આપણી ફરજમાં આવે. બેન, આભાર તમારી સાથે વાતચીત કરવા બદલ. તો ટેલીબેન વડોદરા હતા, કુતિયાણાના સિનિયર આગેવાન છે ભારતીય જનતા પાર્ટીના, અને સાથે જ છેલ્લા કેટલાક વર્ષોથી કુતિયાણાના નગરપાલિકાના પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે. ચર્ચા હવે અત્યારે માત્ર એ હતી કે કુતિયાણા નગરપાલિકાની અંદર જે ચર્ચાઓ ચાલી રહી છે, છેક ગાંધીનગર સુધી ચર્ચા ચાલી રહી છે કે એક જ નગરપાલિકા 66માંથી એકની જ ચર્ચા ચાલતી હતી, એમની પાસેથી સમજ્યા. તેમનું એવું પણ કહેવું છે કે કુતિયાણાની જનતા માટે મેં શું કર્યું છે મારે કોઈને કહેવાની જરૂર નથી, કુતિયાણાની જનતા જ જાણે છે. આ વખતે નગરપાલિકાની અંદર 22થી 23 સીટ સુધી જીતવાનો તેમને આશાવાદ વ્યક્ત કર્યો છે. હવે એ જોવાનું રહેશે કે 22થી 23 સીટ એ ટેલીબેન જીતે છે કે પછી 22થી 23 સીટ સામે પક્ષે જીતે છે. કેમ કે બંને પક્ષે જીતની સીટના આંકડાની વાત એક સરખી કરે છે. જોવાનું રહેશે કુતિયાણાની જનતા શું કહી રહી છે. આપનું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.